એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 1. જો 1 વાગવામાં 1 મિનિટ બાકી છે ને લે ભાઈ તારો આજે અમારા જ્યોતિષભાઈ. તો ગાઈસ અત્યારે જસ્ટ અમારી ગુડ મોર્નિંગ થઈ છે. અત્યારે બસ હું નાહીને આવ્યો છું. તો અમે જઈશું ધંધા પર અને રાત્રે હું કદાચ 4 વાગે ઘરે આવેલો. ઘર બાદ જોઈને બ્લોગ એનો લીધો નથી તો અને પેલો જે બ્લોગ હતો કાલવાળો એ અપલોડ કરી દીધો છે. અને અમારા અહીં બધું બહુ કામ ચાલે છે. તો આજે તમને બતાવીએ ઘણું બધું કામ ચાલે છે અહીંયા. તો આજે તમને બતાવીએ. બસ સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે 1 વાગે. ઊંઘ તો અમારી ઉઠી તો હું કદાચ આજે 10 વાગે ગયેલો, બટ બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. તો આજે કઈ નોરતું લા? આજે 7મું નોરતું. અને આજે 7મું નોરતું એ બી મને ખબર નહીં. હું પૂછીને કહું છું તમને. તો આજે 7મું નોરતું છે અને આજે સવારથી ફૂલ વરસાદ પડે છે. એટલો બધો વરસાદ પડે છે કે વાત નહીં પૂછાય. જસ્ટ અત્યારે બંધ થયો છે. જુઓ તમે ખાલી આ જુઓ બધું ભીણું લીલું. તો વરસાદ તો ફૂલ છે હવે ખબર. તો ચાલો તમને બતાવો અહીંયા જે કામ ચાલી રહ્યું છે. તો ચાલો બન્યા રહો અમારા બ્લોગમાં. થોડું ઘણું કામ ચાલે છે. તો ગાઈસ જો આ બધું કામ ચાલુ છે. પેલી બાજુ બી છે, બતાવો તમને. આ જો આ એક કામ ચાલુ છે ને આ તો ગાઈસ કામ ચાલુ છે થોડું ઘણું. અને હવે આપણે થઈ ગયો છે ખાવાનો ટાઈમ. મને લાગી છે ભૂખ. ખાઈ બનીએ ને જનરલ લખવાની છે અમારે. અને હજુ તો 15 ચેપ્ટર બાકી છે, બટ લખવાનું મને ટાઈમ જ નહીં મળતો. શું કરું? તો ચાલો આપણે મળીએ થોડી વાર પછી. ગાઈસ 11 વાગ્યા છે સાંજના 4 અને હું અત્યારે જનરલ લખું છું. અને વરસાદ એટલો બધો પડે છે ને કે એવું લાગે છે કે આજે નવરાત્રિ કેન્સલ જ છે. અને 1-2 વાગ્યાથી હું લખું છું. ફોન જોઉં, લખું, બહુ બધું લખવાનું છે અમારે. તો વરસાદ એટલો બધો ખતરનાક પડે તમને બતાવી દઉં. આ જુઓ ગાઈસ એટલો બધો વરસાદ પડે છે. આ જુઓ હું અત્યારે પાછળ બેઠો છું શેડના નીચે જનરલ લખવા માટે. મસ્ત પંખો ચાલે છે ઉપર ને હવા આવે છે ઠંડી, અને ઠંડી બી લાગે છે. તો અત્યારે 4:30 જેવા વાગ્યા છે. 4 વાગ્યા છે સાંજના. અને વરસાદ તો બંધ થવાનું નામ નહીં લેતો. 3-4 દિવસની આગાહી છે. એટલે અમારે ગરબા જવાની કેન્સલ થવાનું એવું લાગે છે. તો ચાલો ગાઈસ મળીએ પછી, હવે થોડી વાર પછી. ચા બા પીવાનો ટાઈમ થઈ ગયો છે મારો. ચલો તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5. તો ચલો અત્યારે નાસ્તો બન્યો છે તમને બતાવું. ખાવ હોય તો આવી જાઓ. આ છે કચોરી, મરચાંના ભજીયા અને આ ચા. આને મીઠાઈ છે. આ જો અમારી મીઠાઈ આવી. આ મીઠાઈ છે જુઓ કાગવેટ. જોઈ લો. ખાવ હોય તો આવી જાઓ. વરસાદ પડે છે એટલે આજે અમને આવું ટેસ્ટી ખાવાનું મન થઈ ગયું છે. તો બનાવી પાડ્યા મરચાંના વડા, મરચાંના ભજીયા, કચોરી છે ને ચા છે ને મીઠાઈ છે. તમારે ખાવ હોય તો આવી જાઓ. ચલો તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 9:30 અને અમે લોકો જમી લીધું છે ને હવે જે છે ઊંઘવા. અને કાલે 8મ છે, 8મું નોરતું. તો કાલે અમારી કોલેજમાં ગરબા છે. તો આજે વહેલા સૂવું પડશે ને મારે જવાનું છે 6 વાગ્યાની ટ્રેનમાં. એટલે આજે ગરબા જોવાનું કેન્સલ રાખીએ જ આપણે. તો ચાલો આપણે મળીશું આજના બ્લોગમાં આટલું જ. તો મળીએ આપણે ડાયરેક્ટ નેક્સ્ટ બ્લોગમાં. કાલનો બ્લોગ મજા આવશે એવું જોવું ખબર નહીં હવે. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. આ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.